નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ મળતી રહેશે। વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે એ બહુ બિગ બ્રેકિંગ ન્યૂઝ છે। શિક્ષકોની એક ભરતી થવા જઈ રહી છે, 100% થશે એવું મુખ્યમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું। તો જાણો કેટલી થશે ભરતી। આપણે સૌપ્રથમ જોઈ લઈએ એક પત્રકારનો ટ્વીટ। દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરીને કહ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે। ટાટ 1-2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી થશે પસંદગી। 3 માસની અંદર પ્રક્રિયા શરૂ થશે અને કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સાહેબની પણ જાહેરાત। પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે। નિયમ ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે। આ ટ્વીટ બાદ એક મુખ્યમંત્રીની ટ્વીટ છે જે આપણા માટે બહુ જ મહત્વ રાખે છે। આપ જોઈ શકો છો, ભૂપેન્દ્ર પટેલ સાહેબની ખુદના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી છે અને કહેવામાં આવે છે કે ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ એટલે ગ્રાન્ટેડ જે છે શાળાઓ, એમાં આગામી 3 મહિના માટે 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે પટેલ સાહેબની સરકાર દ્વારા। તેમજ આ માટેની જે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ જે શાળાઓ છે એ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની પણ કાયમી ભરતી થશે। ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળાઓમાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 3000 એમ મળી અને 3500 ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે। તો ટાટ જે સેકન્ડરી છે તેની 3500 જગ્યાઓ આવશે। જોકે જ્યારે ઉચ્ચતર માધ્યમિક છે ધોરણ 11 અને 12માં છે સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ ઇન એડ શાળા છે જેની અંદર 3250 એમ મળી અને ટાટ હાયર સેકન્ડરીના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે। તો જે શિક્ષક બનવા માટે આપ ઇંતજાર કરી રહ્યા હતા તે ઇંતજાર હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો।